હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બીકોમ એનઈપી સેમ 5 નું ગુણોત્તર વિશ્લેષણ વિશેનું ચેપ્ટર ગણીશું. પહેલા ગુણોત્તર વિશ્લેષણમાં ઘણા બધા સૂત્રો છે. પહેલા આપણે એની ડિટેલ્સમાં જોઈએ. ગુણોત્તર સૂત્ર, એમાં આઈએમપી સૂત્રો કયા કયા? ટોટલ એના પ્રકારમાં આપેલા છે. એક છે વેચાણના સંદર્ભમાં, એક છે રોકાણના સંદર્ભમાં, એક છે પ્રવાહિતા ગુણોત્તર, એક છે ચલન દર અને એક આવશે મૂડી માળખાના ગુણોત્તર. જો આ રીતે યાદ રાખશો તો બધા સૂત્ર સરળતાથી યાદ રહી જશે, નકર અઘરા પડશે. પહેલા આપણે જોઈએ વેચાણના સંદર્ભમાં. તેની ઉપર આને જવાબ આવશે ટકાવારીના સ્વરૂપમાં. જ્યારે રોકાણના સંદર્ભમાં હોય એ પણ આવશે ટકાવારી સ્વરૂપમાં. પ્રવાહી ગુણોત્તર આવે વખત અથવા દરમાં. ચલન દર પણ વખત અથવા દર. અને મૂડી માળખાના ગુણોત્તર એ આવશે ટકાવારી. હવે મેઇન મહત્વનો પ્રશ્ન છે કે આપણા બધા સૂત્રોને એક ભેગું યાદ કઈ રીતે રાખવું? તો જો આ ટ્રીકથી યાદ રાખશો તો સરળતાથી યાદ રહી જશે. પહેલું આપણે જોઈએ વેચાણના સંદર્ભમાં. તો હંમેશા આની ઉપર જે પહેલો અક્ષર શું છે? વેચાણ. તો આ બધાના ભાગ્યામાં વેચાણ આવે. શું આવશે? વેચાણ. જેમ કે કાચા નફાનો ગુણોત્તર છે તો કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચોખ્ખા નફાનો ગુણોત્તર છે તો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ખર્ચ ગુણોત્તર છે તો ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તર છે તો વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચમાં ભાગ્યા વેચાણ ગુણ્યા 100. જો રોકાણના સંદર્ભમાં હોય તો સૌપ્રથમ ઉપર આવશે ચોખ્ખો નફો. કયો આવે? ચોખ્ખો નફો. મતલબ બધાના ઉપર ચોખ્ખો નફો આવશે અને નીચે જે વર્ડ આપેલો છે આપણને એ જ આવશે. જેમ કે રોકાયેલી મૂડી પર વળતરનો ચોખ્ખો નફો પણ એ 3 ટાઈપના હોય છે. અહીંયા જોઈએ વ્યાજ અને કરવેરા પહેલાનો આવે, અથવા વ્યાજ બાદ કરેલું હોય પરંતુ કર પહેલાનો આવે, અને વ્યાજ અને કરવેરા બાદનો આવે. મતલબ 3 ટાઈપના નફા આવે છે, પહેલાનો, બાદનો અને વ્યાજ બાદ પરંતુ કર પહેલાનો. હવે અહીંયા કયા કયા આવશે તે આપણે જોઈએ. રોકાયેલી મૂડી પર છે તેમાં પહેલાનો આવે હંમેશા, એટલે કે ચોખ્ખો નફો પહેલાનો ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100. જો શેર હોલ્ડર્સના ભંડોળ હોય તો એમાં પછીનો આવે. કયો આવે? પછીનો. શેર હોલ્ડર્સના ભંડોળ એટલે પછીનો છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. જો ઇક્વિટીના ભંડોળ આવે તો એમાં પણ પછીનો આવશે, પણ ઇક્વિટી છે એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ થઈ જાય. પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં શું આવશે? ઇક્વિટીના ભંડોળ. જો ઇક્વિટી શેર મૂડી છે તો એમાં પણ પછી જ આવશે અને એમાં પણ પ્રેફરન્સ ડિવિડન્ડ માઇનસ થઈ જશે. ક્લિયર? હવે જ્યારે શેર દીઠ કમાણીનો દર આવે તો એમાં ખાલી પછીનો જ આવશે. આનું સૂત્ર આપણે છેલ્લે જોઈએ. આટલું આઈએમપી નથી, મેન આ 4 જ છે. શું આવે ફરીથી એકવાર જોઈએ. રોકાયેલી મૂડી પર હોય તો પહેલાનો નફો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. પછી શેર હોલ્ડર્સના ભંડોળ હોય તો એમાં કોણ આવશે? પછી છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. ઇક્વિટીના ભંડોળ હોય તો પછીનો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ એમાં માઇનસ કરવું પડે, છેદમાં ઇક્વિટીના ભંડોળ ગુણ્યા 100. ઇક્વિટી શેર મૂડી હોય તો પછી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. આ પછી જોઈએ લાસ્ટમાં પ્રવાહિતા ગુણોત્તર છે તો એમાં બે જ આવે છે. એક આવે ચાલુ ગુણોત્તર, એક આવે પ્રવાહિતા ગુણોત્તર. એટલે કે ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહિતા ગુણોત્તર એટલે પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા. ત્યારબાદ જોઈએ સ્ટોક ચલન દર. તો એની અંદર કયા કયા આવશે? એક આવે સ્ટોક, એક આવે દેવાદાર, એક આવે લેણદાર, કુલ મિલકતનો ચલન દર અને કાર્યશીલ મૂડીનો ઉથલો. ક્લિયર? હવે આના આગળના જોઈએ. મૂડી માળખાના ગુણોત્તર. એમાં કયા કયા આવશે? માલિકી ગુણોત્તર, દેવા ઇક્વિટી, ગિયરિંગ ગુણોત્તર, લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર અને વ્યાજ આવરણનો ગુણોત્તર. ચોખ્ખો નફો છે તો એના માટેના છે રૂલ. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આવે, એમાંથી વ્યાજ માઇનસ થાય. કયું? તો કે ડિબેન્ચર અથવા તો લોન જે પણ આપેલું એનું વ્યાજ શું કરવાનું? માઇનસ. એટલે કયું મળશે? તો કે વ્યાજ બાદ પરંતુ કર પહેલાનો. હવે એમાંથી કરવેરા માઇનસ કરીએ એટલે શું મળે? વ્યાજ અને કરવેરા બાદનું. હવે અહીંયા આપણે જોયું હતું કે સંચાલન ખર્ચા હતા ગુણોત્તર. તો સંચાલન ખર્ચામાં કઈ કઈ વસ્તુ આવે? તો કે વહીવટી ખર્ચ આવે, વેચાણ વિતરણ ખર્ચ આવે, કર્મચારી કલ્યાણ ખર્ચ આવે, ઘસારો આવે અને માંડી વાળેલ રકમો. આ બધી શું કહેવાય? સંચાલન ખર્ચા. અવાસ્તવિક મિલકતો કોને કોને કહેવાય? જેને આપણે ગણતા નથી. એટલે કે શેર વટાવ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, સ્થાપના ખર્ચ, જાહેરાત ખર્ચ, ઝુંબેશ ખર્ચ, બાંયધરી કમિશન અને વિકાસ ખર્ચ. આ બધા કેવા કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. હવે આપણે અહીંયા જોયું હતું, અહીંયા તો ખબર પડી ગઈ કે વેચાણ છે તો કાચો નફો છેદમાં વેચાણ, ચોખ્ખો નફો છેદમાં વેચાણ, ખર્ચ છેદમાં વેચાણ, સંચાલન છેદમાં વેચાણ. હવે રોકાણના સંદર્ભમાં છે તો એમાં પણ ખબર પડી ગઈ કે ઉપર કોણ આવશે? તો કે ચોખ્ખો નફો પહેલાનો, પછીનો, પછી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ને પછી માઇનસ. પણ નીચે શું આવે? તો આમાં આવશે રોકાયેલી મૂડી, આમાં શેર હોલ્ડર્સના ભંડોળ, આમાં ઇક્વિટીના ભંડોળ, આમાં ઇક્વિટી શેર મૂડી. તો આપણે એના ડિટેલ્સમાં એ રોકાયેલી શેર મૂડી છે તો એ ક્યાંથી મળશે એના વિશે પણ આપણે ગણતરી કરવી પડશે. તો જોઈએ આપણે સૌ પ્રથમ જોઈએ રોકાયેલી મૂડી. તેમાં કોણ કોણ આવે? તો કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો અને લાંબા ગાળાના દેવા ચારે પ્લસ થાય અને એમાંથી અવાસ્તવિક મિલકતો માઇનસ થાય.
ક્લિયર? રોકાયેલી મૂડીમાં બધી વસ્તુ આવે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો, લાંબા ગાળાના દેવા અને અવાસ્તવિક મિલકતો શું થાય? માઇનસ. એટલે આમાં ટોટલ કેટલી વસ્તુ આવી? 5 વસ્તુ. 1 2 3 4 ને 5. હવે એના નીચે જોઈએ તો કે શેર હોલ્ડર્સના ભંડોળ. શું કીધું છે? શેર હોલ્ડર્સના ભંડોળ. એને માલિકીના ભંડોળ પણ તમે કહી શકો છો. એમાં આવે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો માઇનસ. હવે અહીંયા લાંબા ગાળાના દેવા આવતા હતા, અહીંયા લાંબા ગાળાના દેવા કટ થઈ જશે, મતલબ 4 જ વસ્તુ આવશે. શેર મૂડી, અનામત એક આવે જે લાંબા ગાળાના દેવા છે કટ થશે ને માઇનસ અવાસ્તવિક મિલકતો. એટલે આમાં 5, આમાં 4. હવે અહીંયા નામ આવી ગયું છે. શું કીધું છે? ઇક્વિટી. તો ઇક્વિટી શેર મૂડી જ આવે, પ્રેફરન્સ શેર મૂડી આવે નહીં. એટલે કે ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત માઇનસ અવાસ્તવિક મિલકતો. આમાં 4 માં કઈ હતી? પ્રેફરન્સ શેર હતી, એમાંથી બી એક કટ થઈ ગઈ. એટલે આમાં કેટલા આવશે? 3 સ્ટેપ. ઇક્વિટી શેર મૂડી, અનામત અને અવાસ્તવિક મિલકતો. ચોથું જોઈએ ઇક્વિટી શેર મૂડી. હવે એક વાતને ખાસ ધ્યાન રાખવી, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ કીધું હોય તેમાં અનામત પ્લસ થાય, અવાસ્તવિક મિલકતો માઇનસ થાય. જ્યારે ઇક્વિટી શેર મૂડી જ ખાલી કીધું હોય તો માત્ર ને માત્ર શેર મૂડી જ લખાશે, એમાં બીજી કોઈ વસ્તુ આવશે નહીં. ત્યારબાદ જોઈએ વેચેલ માલની પડતર અથવા વ્યવસ્થિત ખરીદી, ગમે એ કહી શકો આને. તો એ વેચેલ માલની પડતર કઈ રીતે મળે? તો કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખાનો સ્ટોક. અથવા બીજું પણ સૂત્ર થઈ શકે કે વેચાણમાંથી કાચો નફો શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. ક્લિયર? ત્યારબાદ જોઈએ સંચાલન ખર્ચ. તો એનું સૂત્ર શું થશે? તો કે કાચો નફો માઇનસ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો કયો લેવાનો કીધો? 3 ટાઈપના આવે છે આપણાને: વ્યાજ અને કરવેરા પહેલાનો, વ્યાજ બાદ પરંતુ કર પહેલાનો, અને વ્યાજ અને કરવેરા પછીનો. આપણે આમાં કયું લેવાનું છે? તો કે વ્યાજ બાદ કરેલું ખપશે પરંતુ કરવેરા પહેલાનો ખપશે. એટલે વ્યાજ બાદ કરવાનું અને કરવેરા બાદ નહીં કરવાના. એને શું કહેવામાં આવે છે? ચોખ્ખો નફો. કાચા નફામાંથી ચોખ્ખો નફો માઇનસ કરીએ એટલે શું મળે? સંચાલન ખર્ચા. ક્લિયર? ત્યારબાદ 7મું જોઈએ તો કે લાંબા ગાળાના ભંડોળ એ જ રોકાયેલી મૂડી થાય. ક્યાંક તમને લાંબા ગાળાના ભંડોળ, જેમ કે અહીંયા સૂત્રમાં હતું, લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. જ્યાં લાંબા ગાળાના ભંડોળ છે એટલે લાંબા ગાળાના ભંડોળ એટલે કે આ રોકાયેલી મૂડી જ થશે. એટલે કે આ વાળી રોકાયેલી મૂડી. શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પ્લસ અનામત પ્લસ લાંબા ગાળાના દેવા માઇનસ અવાસ્તવિક મિલકતો. ક્લિયર? હવે આ બધાના સૂત્ર આપણે હેડેડ પોઈન્ટ જોઈ લીધા. હવે વિસ્તારપૂર્વક એને જોઈએ. પહેલા કોના સંદર્ભમાં જોશું? વેચાણના સંદર્ભમાં. તો વેચાણના સંદર્ભમાં કોણ છે? તો કે કાચા નફાનો ગુણોત્તર. મેં તમને પહેલા જ કીધું હતું કે કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણના સંદર્ભમાં છે એટલે છેદમાં બધામાં શું આવશે? વેચાણ. બધાના છેદમાં શું આવે? વેચાણ. ઉપર જે નામ હશે એ જ આવશે. તો કાચા નફાનો તો કાચો નફો છેદમાં વેચાણ. ચોખ્ખા નફાનો તો કે ચોખ્ખો નફો છેદમાં વેચાણ. હવે ચોખ્ખો નફો કયો લેવાનો? તો કે વ્યાજ અને કર બાદનો. કયો લેવાનો? વ્યાજ અને કરવેરા બાદનો. પછી ખર્ચ ગુણોત્તર તો કે ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તર તો કે વેચાણ માલની પડતર વત્તા સંચાલન ખર્ચમાં છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે કોનું જોશું? રોકાણના સંદર્ભમાં. રોકાણના સંદર્ભમાં ખબર છે ઉપર આપણાને કીધું તો શું આવે? ચોખ્ખો નફો આવશે બધાનામાં. ચોખ્ખો નફો અને છેદમાં બધાનું જે નામ હશે એ આવશે. તો કે રોકાયેલી મૂડી પર વળતરનો દર તો ચોખ્ખો નફો છેદમાં રોકાયેલી મૂડી. હવે આમાં કયું આવશે? પહેલાનું. શું આવશે આમાં? રોકાયેલી મૂડી જે કેવું છે જેમાં પહેલાનું આવે છે ને એક બીજું આવે છે જે આપણે આગળ જોઈશું. પહેલાનો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. રોકાયેલી મૂડી એટલે શું હતું? ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો, લાંબા ગાળાના દેવા, એમાંથી અવાસ્તવિક મિલકતો માઇનસ. ત્યારબાદ જોઈએ શેર હોલ્ડર્સના ભંડોળ. તેમાં શું આવે? વ્યાજ અને કર પછીનો. આ ખાસ ધ્યાન રાખવાનું, ક્યાં પહેલાનું આવે છે ક્યાં પછીનું આવે છે. રોકાયેલી મૂડી હશે તો પહેલાનો, શેર હોલ્ડર્સના ભંડોળ હશે તો પછીનો. એમાં પણ છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. હવે ઇક્વિટી ભંડોળ આવ્યું. હવે ઇક્વિટીનું નામ આવ્યું એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ આમાં શું થાય? માઇનસ. એટલે ચોખ્ખો નફો કયો? પછીનો. પણ એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. છેદમાં કોણ આવશે? ઇક્વિટીના ભંડોળ ગુણ્યા 100. ઇક્વિટીના ભંડોળ એટલે કયા નંબરનો સ્ટેપ હતો? ત્રીજા નંબરનો. તો કોણ કોણ આવે? ઇક્વિટી શેર મૂડી, અનામત અને અવાસ્તવિક મિલકતો. ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી પર વળતર, ખાલી શેર મૂડી કીધું છે અહીંયા. તો ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. છેદમાં કોણ આવશે? ઇક્વિટી જ શેર મૂડી આવશે ગુણ્યા 100. ક્લિયર? ત્યારબાદ જોયું તો 5મું શેર દીઠ કમાણીનો દર. એમાં ચોખ્ખો નફો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ અને છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા આવે. શું આવે આમાં? સંખ્યા. આમાં ગુણ્યા 100. આ ટકાવારીમાં જવાબ ના આવે. ત્યારબાદ જોઈએ પ્રવાહિતાના સંદર્ભમાં. એમાં બે જ હતા, એક ચાલુ ગુણોત્તર અને એક પ્રવાહિતા ગુણોત્તર. પહેલા ચાલુ ગુણોત્તર જોઈએ તો કે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકત કઈ કઈ કહેવાશે? તો કે રોકડ અને બેંક, સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચ, લોન અને ધિરાણ. આ બધું શું કહેવાય? ચાલુ મિલકતો. ચાલુ દેવા કોને કહેવાશે? તો કે લેણદાર,
દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, નહીં મંગાવેલ ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ. આ શું કહેવાય? ચાલુ દેવા. આ બધાનો સરવાળો ને આ બધાનો સરવાળો બંનેને શું કરી દેવાનું? ભાગાકાર કરી દેવાનું. આનો જવાબ કેમાં આવશે? પ્રમાણમાં. ત્યારબાદ બીજું સૂત્ર શું હતું? પ્રવાહિતા ગુણોત્તર હતું. એનું શું થાય? તો કે ચાલુ મિલકત કઈ છે આપણે જોઈ લીધું. એમાંથી જે ખાલી સ્ટોક હશે એ શું કરી દેવાનો? માઇનસ છેદમાં ચાલુ દેવા એનો રહેશે. ત્યારબાદ જોઈએ ચલણદરના. એનો જવાબ શું આવશે? વખતમાં. શું આવશે? વખતમાં. તો કે સ્ટોક ચલણદર એટલે શું? તો કે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર આપણે જોયું હતું અહીંયા બે સૂત્ર હતા એના. એક શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા, એમાંથી આખાનો સ્ટોક માઇનસ અથવા તો વેચાણ માઇનસ કાચો નફો. ક્લિયર? ત્યારબાદ જોઈએ સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક કઈ રીતે ખબર છે આપણને? શરૂનો સ્ટોક વત્તા આખાનો સ્ટોક ભાગ્યા 2. ત્યારબાદ દેવાદાર ગુણોત્તર. જ્યારે દેવાદાર હોય એને વેચાણ જોડે સંદર્ભ હોય અને લેણદાર હોય એને ખરીદી જોડે હોય. તો દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ. કયું વેચાણ હોવું જોઈએ? ઉધાર વેચાણ. ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. તમને દિવસો આપેલા જ હશે કે કેટલા દિવસ લેવા. ના આપેલા હોય તો 365 તમે લઈ શકો છો. ત્યારબાદ લેણદાર. તો એમાં પણ એમ થશે લેણદાર વત્તા દેવી હુંડી છેદમાં ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસો. પછી કુલ મિલકતનો ચલણદર. કુલ મિલકતનો ચલણદર છે એટલે કે વેચાણ છેદમાં કુલ મિલકત. એ જો કાર્યશીલ મૂડી હોય, કાર્યશીલ મૂડીનો ઉથલો અથવા ચલણદર એક જ કહી શકો તમે. તો એમાં પણ છે ઉપર શું આવશે? વેચાણ છેદમાં કાર્યશીલ. કાર્યશીલ મૂડી એટલે શું થાય? તો કે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. ક્લિયર? ત્યારબાદ જોઈએ મૂડી માળખાના ગુણોત્તર. એમાં પહેલું જોયું તો આપણે માલિકી ગુણોત્તર. તો કે માલિકીના ભંડોળ છેદમાં કુલ ભંડોળ ગુણ્યા 100. માલિકીના ભંડોળ એટલે આપણે જોયું હતું કોને કહેવાય માલિકીના ભંડોળ? જે શેર હોલ્ડર્સના ભંડોળ હશે એટલે કે સેકન્ડ નંબર વાળું. કયા સ્ટેપ નંબર વાળું? આમાં 5 સ્ટેપ, આમાં 4 સ્ટેપ ને આમાં 3 સ્ટેપ. એટલે ચોથા નંબરના સ્ટેપ વાળું. તો કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત ને અવાસ્તવિક મિલકતો. આમાં લાંબા ગાળાના દેવા આવે નહીં. તમે સિક્વન્સમાં પણ યાદ રાખી શકો. આમાં 5 વસ્તુ એમાં લાંબા ગાળાના દેવા આવશે, આમાં 4 વસ્તુ એમાં નહીં આવે ને 3 વસ્તુ એમાં પ્રેફરન્સ શેર મૂડી નીકળી જાય કારણ કે અહીંયા ઇક્વિટી છે એટલા માટે. ક્લિયર? કુલ ભંડોળ એટલે શું? તો કે જેટલું ટોટલ નીચે આપેલું હોય પાકા સરવૈયામાં એમાં જો અવાસ્તવિક મિલકતો હશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ત્યારબાદ દેવા ઇક્વિટી ગુણોત્તર. તો કે લાંબા ગાળાના દેવા છેદમાં માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળ આપણે ઉપર જોયું અહીંયા જે હતું ઈ જ આવશે. લાંબા ગાળાના દેવા એટલે કયા આવે? તો કે રોકાયેલી મૂડી આપણે જોયું હતું. ત્યારબાદ ગિયરિંગ ગુણોત્તર. તો કે પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી. આ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં અવારનવાર આવે છે. શું થાય? તો કે પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર મૂડી. હવે જોઈએ લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર. હવે આમાં સહેલી ટ્રીક છે, ઉપરનું જે હોય એ ઉપર અને નીચે જે હોય નીચે. એટલે કે લાંબા ગાળાના ભંડોળ છેદમાં કાયમી મિલકતો. ત્યારબાદ પાંચમું અને છેલ્લું વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર એટલે શું થાય? તો કે વ્યાજ એટલે કે ચોખ્ખો નફો. વ્યાજ હશે એમાં કરવેરા પહેલાનો લેવાનો આવશે. કયો આવશે? કરવેરા પહેલાનો. આપણે જોયું હતું બધામાં પછીનો હતો. અહીંયા જોયું હતું આપણે પછી 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 અહીંયા પણ પછી. બે જેવી વસ્તુ છે જ્યાં પહેલાનું આવે છે કઈ? એક આવે રોકાયેલી મૂડી અને એક આવશે વ્યાજ આવરણ ગુણોત્તર. કઈ બે વસ્તુ આવી હતી? રોકાયેલી મૂડી અને વ્યાજ આવરણ ગુણોત્તર. આ બે વસ્તુમાં શું આવશે? પહેલાનું. બાકી બધામાં શું આવે? પછીનું. અને છેદમાં શું આવશે? વ્યાજ. ક્લિયર? આ બધા સૂત્રને જો આવી રીતે નોટ ડાઉન કરશો તો સરળતાથી યાદ રહી જશે. અહીંયા આપણે હજી એકવાર રિવિઝન કરી લઈએ. વેચાણના સંદર્ભમાં 4 આવે: કાચો નફો, ચોખ્ખો નફો, ખર્ચ અને સંચાલન. આ બધાના છેદમાં શું આવશે? વેચાણ. એટલે કાચો નફો છેદમાં વેચાણ, ચોખ્ખો નફો છેદમાં વેચાણ, ખર્ચ છેદમાં વેચાણ અને સંચાલન છેદમાં વેચાણ. ક્લિયર? હવે આની અંદર રોકાણના તો બધામાં ઉપર ચોખ્ખો નફો આવે, નીચે જે વસ્તુ હશે એ જ આવશે. જેમ કે રોકાયેલી મૂડી, શેર હોલ્ડર્સના ભંડોળ, ઇક્વિટી ભંડોળ ને શેર મૂડી. રોકાયેલી મૂડી તો ઉપર શું આવે? ચોખ્ખો નફો પહેલાનો અને છેદમાં રોકાયેલી મૂડી. શેર હોલ્ડર્સના ભંડોળ છે તો પછીનો છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળ. ઇક્વિટીના ભંડોળ છે તો પછી માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટીના ભંડોળ. ઇક્વિટી શેર મૂડી છે તો પછી માઇનસ પ્રેફરન્સ શેર મૂડી છેદમાં ઇક્વિટી શેર. મતલબ નીચે જે નામ છે એ જ આવશે ને ઉપર શું આવે? ચોખ્ખો નફો. અહીંયા નીચે વેચાણ આવતું હતું ને ઉપર એનું નામ આવતું હતું. આની અંદર ઊંધું થઈ જશે. ઉપર ચોખ્ખો નફો આવશે ને નીચે એનું નામ આવશે. પ્રવાહિતા ગુણોત્તર તો સહેલું જ છે, ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. સ્ટોક ચલણદર. તો સ્ટોક ચલણદરમાં પણ આપણે જોયું હતું શું હતું? સ્ટોક છે એટલે છેદમાં સરેરાશ સ્ટોક આવે, શરૂ પ્લસ આખર -2 અને ઉપર શું આવશે? વેચેલ માલની પડતર. દેવાદારમાં તો ખબર છે આપણને, દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં શું આવે? અને કોના જોડે સંબંધ હોય? વેચાણ જોડે. પણ કયું વેચાણ? ઉધાર વેચાણ. પછી લેણદાર, એના જોડે કોના જોડે હોય? ખરીદી. પણ કઈ ખરીદી? ઉધાર ખરીદી.
કુલ મિલકત એટલે કે વેચાણના છેદમાં કુલ મિલકત, કાર્યશીલ મૂડી એટલે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. ક્લિયર? અહીંયા મૂડી માળખાના તો માલિકી છે તો ઉપર માલિકી છેદમાં કુલ, દેવા ઇક્વિટી છે તો ઉપર દેવા લાંબા ગાળાના દેવા છેદમાં માલિકી ગુણ્યા 100. ગિયરિંગ ગુણોત્તર હોય તો ગિયરિંગમાં શું હતું? પ્રેફરન્સ શેર મૂડી વત્તા ડિબેન્ચર છેદમાં ઇક્વિટી શેર મૂડી. લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકત તો આ ઉપર આવશે લાંબા ગાળાના ભંડોળ, અને કાયમી મિલકત શું થઈ જાય? નીચે થઈ જાય. વ્યાજ આવરણ તો વ્યાજ આવરણ એમાં કયોનો આવે? પહેલાનો. ચોખ્ખો નફો લેવાનો પહેલાનો. પહેલાનો નફો ક્યાં ક્યાં થાય? એક વ્યાજ આવરણ અને એક રોકાયેલી મૂડી. બાકી આ બધાની અંદરના જે છે આપણે સૂત્ર એકવાર નોટ ડાઉન કરી રહ્યા, જેથી દાખલા ગણવામાં સરળતા રહે.